ફેમિલી કેમ છો? મજામાં જશો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને 11 વાગી ગયા ને વરસાદ કયો ફૂલ અંધારો છે. તો આજ છે ને દાડીએ જવાનું હતું પણ વરસાદ બહુ સવારમાં હરોડો આવી ગયો ને તે કે બપોર પછી આવ્યું. હવે કાંઈ નક્કી નથી આવી કે એ છે સ્લેબ ભીડવાનું મશીન, એમાં માલ બનાવવાનો હોય. એમાં આ લોકોને સ્લેબ ભીડો હોય ને એટલે બકાલાવાળા અહીંયા પૈયા છે. આ સ્લેબ ભીડવાનું મશીન છે. હા એમ ન થાય આપણીથી. હાલો અમારે દક્ષુભાઈને નિશાળા. જો દક્ષુભાઈ જય માતાજી. હાલો એ નિશાળે જાય છે અને અચ્છા દક્ષભાઈ નિશાળ જાય ને બહુ અંધાર્યું છે કેટલું બધું. આમાં અંધાર્યું છે ને અહીંયા અંધાર્યું છે. તો હાલો આપણે દક્ષભાઈને મૂકી આવીને દક્ષભાઈ ઘરે છે અને અહીંયા બધા છે ને બેસી ગયા છે, કામ બામ કરીને નવરા થઈને બેસી ગયા છે. જો એને એ બધા સુરતવાળા છે તે બધા ગઢિયા અહીંયા હોય. એ બધા અહીંયા નવરા અહીંયા બેસી ગયા છે. જો કેળાવાળો આવ્યો છે એમ કે કેમ બધા વહી ગયા છે. પ્રાર્થનામાં શરૂ થઈ ગઈ છે. હાલો દક્ષુભાઈ નિશાળ પગી ગયા અને બધા પ્રાર્થનામાં બેસી ગયા છે. હે પ્રાર્થનામાં બે ગયા કે ક્લાસ શરૂ થઈ ગયા છે? ક્લાસ શરૂ થઈ ગયા હે છે. હાલો દક્ષુભાઈ જય માતાજી. હાલો એ જાય છે. હાલો એ વહી ગયો ને હું જાઉં છું ઘરે. તો દક્ષુભાઈને મૂકી દીધા સ્કૂલે. હવે કન્ટિન્યુ બ્લોગ ઘરે જઈને કરીશ તમને. હવે હુઈ જવાનું નક્ષુભાઈ. વરસાદ બહુ અંધારો છે ને, વરસાદ બહુ અંધારો છે પણ આવતો નથી એવું છે. જો આવે તો કહેવાય આવ્યો એમ. મમ્મી ગયા હતા ટસ્સા, આધાર કાર્ડમાં એડ્રેસ ફેર કરાવવાનું છે તે ગયા હતા ને આવીને ખાઈ લીધું. અને હવે નક્ષુભાઈ હુંરાઈ ગઈ. અમે ઘડીક આરામ કરી જાય. હવે કંઈ બપોર પછી દાડી જવાનું હતું પણ કંઈ જવાનું છું છે નહીં. નક્ષભાઈને પાણીપુરી ખાઈ એમ કે તો ચાલો કન્ટિન્યુ. હવે હા 5 વાગે ઉઠીને પછી કહેશું કે હું બનાવવાનું છે. ચાલો અમે ઘડી આરામ કરી લઈ. કાનકશું હે ને સુઈ જાઉં ને. ચાલો નક્ષુભાઈ પાણીપુરી બનાવો. નક્ષુભાઈ કેટલા રૂપિયાની? 2 રૂપિયા. હાલો એ પાણીપુરીનો મસાલો બનાવી નાખ્યો છે અને પૂરી છે ને તૈયાર લાવ્યા છે અમે. જો પૂરી લાવ્યા તૈયાર અને મસાલો બનાવ્યો છે ને મારે રોટલા થઈ ગયા. ના રોટલો ન બળે એમ. હાલો રોટલા થઈ ગયા ને ચોળીનું શાક થઈ ગયું. આય બસ નક્ષુભાઈ મૂકી દો મૂકી દે. હાથ બળશે. હા બની ગયો. હાલો હવે તાર પપ્પાની ખાવા બેવું. સારું મૂકી. નક્ષુભાઈ આમાં દીવાબત્તી કરે પગે લાગી લ્યો. બસ એમ બેહીન પગે લાગે છે. બસ લ્યો હાલો. વરસાદ આવી ગયો. ખાસ વરસાદ આવી ગયો. કાક કર્યું એમાં જો ટીવીમાં કંઈક સડાવે છે. ટીવી જોવા બેસી ગયા.
તો અમારે રંધાઈ ગઈ છે અને વરસાદ શરૂ થઈ ગયો. તમને આમાં બતાતો નહીં હોય. જો ને સાટા પડે, ફૂલ વરસાદ આવે છે. હાલો એ ભાઈ દડો બેટ રમે ને અમારે રંધાઈ ગયું ને હમણાં બાપુને આવે ને પછી વાવ કરવા બી જાય. તો ચાલો કન્ટિન્યુ. હેપી નવરાત્રી અને ખાવામાં તો ટેસ્ટી ટેસ્ટી હતું. તમને બી પાટું હશે. કહું પાણીપુરી. આજનો વિડીયો કેવો લાગ્યો? લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય બાય.